નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 30 મિનિટ 100 ખબર. હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર સાથે આગળ વધીએ. આજે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર મોદી સરકારના 4 વર્ષના શાસનમાં પહેલીવાર ચર્ચા અને મતદાન યોજાશે. સવારે 11 કલાકે લોકસભામાં ટીડીપીના સાંસદ શ્રીનિવાસ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરાશે. ચર્ચાના અંતે પ્રધાનમંત્રી મોદી ગૃહને સરકાર વતી જવાબ રજૂ કરશે. ત્યારબાદ લોકસભાના નિયમ 198 મુજબ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે. આજે સામાન્યતઃ અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયાને કારણે કેન્દ્ર સરકાર પર કોઈ જોખમ નથી. સત્તાધારી એનડીએના 312 સભ્યો છે, જ્યારે સરકારને બહુમત માટે 266 મતની જરૂર છે. તેથી મોદી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવની આ વેતરણી સરળતાથી પાર કરી જશે. અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા પહેલા જ પુરવાર થઈ ગયું છે કે પ્રધાનમંત્રી મોદી સામેનો પ્રસ્તાવિત વિપક્ષી સંઘ સફળતાપૂર્વક પાર પડે તેવી ઓછી શક્યતા છે. અવિશ્વાસ પ્રસ્તાવની કામગીરી હાથ ધરાય તેના એક દિવસ પહેલા જ પ્રસ્તાવ લાવનાર તેલુગુ દેશમ પાર્ટીના એક સાંસદે બંધ પોકારી દીધું છે. તામિલનાડુમાં સત્તાધારી એઆઈડીએમકેએ સ્પષ્ટ જણાવી દીધું છે કે અમે અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કરીશું. બીજી તરફ ઓરિસ્સાના નવીન પટનાયકના બીજુ જનતા દળ અને તેલંગાણાના કે ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પણ સરકારની તરફેણમાં મતદાન કરે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ત્રણેય પક્ષના મળીને કુલ 68 સાંસદ છે. અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપનાર કોંગ્રેસ અને અન્ય પાર્ટીના 128 સાંસદ છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી એકતાના મુદ્દે અસમંજસની સ્થિતિ સર્જાય છે. આ મામલે વિવિધ નેતાઓએ આ પ્રમાણે પ્રતિક્રિયા આપી હતી. भाई एनडीए के जो दल हैं उनके साथ साथ और भी जो पार्टियां हैं उनको लग रहा है कि नरेंद्र मोदी जी देश का भाग्य बन के आए हैं. तो जो लोग दुर्भाग्य बन के रहे हैं 50 साल से, अब उनके रुखसत की बारी है. सीधा सा सवाल है, मोदी सरकार में दम नहीं, हिम्मत नहीं, साहस नहीं कि वो विपक्ष को मौका देकर उसके वार को झेल सके. और इसीलिए पहले आने न दो, और जब आ गया तो सरकार को कहना चाहिए चलाओ 1 दिन 2 दिन. नहीं चलाया. इससे अपराध बोध मोदी सरकार का सामने आता है कि जो काम उनको करने का उन्होंने वादा किया था उसमें एक भी नहीं किया, और जो काम नहीं होना चाहिए था देश में, ये घृणा का माहौल, ये लिंचिंग, ये एग्रीकल्चर कृषि ग्रोथ रेट पिछले 27 सालों में सबसे कम है. रेलवे का जो ऑपरेशंस है वो पिछले 21 सालों में कम है. कृषि पर 60% लोग इस देश के निर्भर करते हैं. कृषि विकास दर पिछले 27 सालों में निचले स्तर पर है. तो जो काम करने का उन्होंने मोटा मोटी कि जो काम करने का वादा किया था वो नहीं करना चाहिए, वो नहीं किया, और जो नहीं करना चाहिए वो किया. इसलिए अविश्वास प्रस्ताव आता है. देश की आज़ादी के बाद लगभग 29 बार लो कॉन्फिडेंस मोशन आया है अलग अलग प्रधानमंत्री के खिलाफ. ये एक अवसर होता है जब विपक्ष अपनी बात को सदन के माध्यम से देशवासियों के सामने रखता है. ये जो 4 साल का मोदी शासन रहा है और जो त्रुटियां रही हैं, जो कमी रही है, जो फेलियर रहा है, विफलताएं रही हैं, उसको उजागर करने का अवसर इससे बेहतर और विपक्ष के पास नहीं हो सकता है. આજે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરાશે, જે મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે સંસદીય લોકશાહી માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે. મને વિશ્વાસ છે કે સાંસદો આ પ્રસંગે રચનાત્મક, વ્યાપક અને વિક્ષેપમુક્ત ચર્ચાને સુનિશ્ચિત કરશે અને અમારા બંધારણને મજબૂત કરવા હાકલ કરશે. મહત્વનું છે કે 11 કલાકે સવારમાં સંસદમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે અને બાદમાં પ્રધાનમંત્રી મોદી સરકાર તરફથી જવાબ રજૂ કરશે. તો અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા આજે કરવામાં સંસદમાં આવશે, જે મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે અને જણાવ્યું છે કે સંસદીય લોકશાહી માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે અને મને વિશ્વાસ છે કે સાંસદો આ પ્રસંગે રચનાત્મક, વ્યાપક અને વિક્ષેપ મુક્ત ચર્ચાને સુનિશ્ચિત કરશે અને અમારા બંધારણને મજબૂત કરવા
હાકલ કરશે. મહત્વનું છે કે સવારે 11 કલાકે સંસદમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે અને બાદમાં પ્રધાનમંત્રી મોદી સરકાર તરફથી જવાબ રજૂ કરશે. અને હવે જોઈએ સમાચારો સંક્ષિપ્તમાં. શરૂઆત કરીએ મેઘરાજાની મેગા ઇનિંગથી. અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું. શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની સવારી આવી પહોંચી. મણિનગર, બાપુનગર, ઓઢવ, રખિયાલ, ઈસનપુર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ તો આ તરફ જીવરાજ પાર્ક, શ્યામલ અને શિવગંજની વિસ્તારમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સામાન્ય વરસાદ થયો છે. અમદાવાદમાં સરેરાશ 16.24 મિલીમીટર વરસાદ જ નોંધાયો છે. મધ્ય ઝોનમાં 15.5 મિલીમીટર, ઉત્તર ઝોનમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો તો દક્ષિણ ઝોનમાં 37 મિલીમીટર, જ્યારે પૂર્વ ઝોનમાં 19.83 મિલીમીટર, પશ્ચિમ ઝોનમાં 6.75 અને નવા પશ્ચિમ ઝોનમાં 9.33 મિલીમીટર વરસાદ નોંધાયો. રાજ્યને પાણી પૂરું પાડતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સામાન્ય ઘટાડો થયો. નર્મદા ડેમમાં પાણીની આવક 4,322 ક્યુસેક થતા ડેમની જળસપાટી 111.19 મીટર પર પહોંચી. મુખ્ય કેનાલમાંથી 608 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારે જ કેનાલ હેડ પાવર હાઉસનું 15 મેગાવોટનું એક યુનિટ ચાલુ છે, જેથી પાણીની આવક થવાથી ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો. સરોવરમાં પાણીનું કુલ સ્ટોરેજ 3,763.39 મિલિયન ક્યુબિક મીટર છે. અરવલ્લી જિલ્લામાં 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ધનસુરામાં 5 ઇંચ, ભિલોડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. આ તરફ મોડાસા, મેઘરજ અને બાયડમાં 3 ઇંચ વરસાદ થયો તો માલપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના બાયડના લાખ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 3,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધામણી નદીમાં પાણી આવતા નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. લાખ, ધીરપુર, ડેમઈના ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ધોધમાર વરસાદના કારણે વાટડા અને કાવઠ ગામોને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સાથે લોકોને નદીના કાંઠાથી દૂર રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. પાટણ પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો. ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની પાટણમાં પધરામણી થઈ છે. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંબાજીમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી. અંબાજી સહિતના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ અંબાજીમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. વરસાદની શાનદાર સવારી આવી પહોંચતા બજાર પાણીમય બન્યું. મેઘરાજા મન મૂકીને વરસતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે, જેને લઈને ખેડૂતો અને લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબાજી શહેરમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર નદીની જેમ પાણીનું વહેણ વહી રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. ગઈ રાતથી જિલ્લામાં ઝરમરિયા વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. છેલ્લા 24 કલાકમાં દાંતામાં 6 ઇંચ વરસાદ, જ્યારે કમીરગઢમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. પાલનપુર અને વડગામમાં 2 ઇંચ વરસાદ થયો છે. દાંતીવાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના ધાનેરા અને ડીસામાં 1 ઇંચ વરસાદ પડ્યો. ઉપરવાસમાં વરસાદથી નદીઓની જળસપાટી વધશે. દાંતીવાડા અને સિંધુ ડેમમાં પણ નવા નીરની આવક થશે. બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકા બહાર પાણી ભરાયા. પાલિકા બહાર ભરાયેલા પાણીનો કોઈ નિકાલ ન થતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા. ત્યારે પાલિકાની નિષ્ફળતાને કારણે શહેરભરમાં પાણી ભરાયાની ચર્ચાએ જોર પકડ્યું છે.
બનાસકાંઠા અમીરગઢના ડાભેલા નજીક પસાર થતી બબુકારી નદીમાં નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પાણી આવ્યું. બબુકારી નદી રાજસ્થાનમાંથી નીકળી અમીરગઢમાંથી પસાર થઈને દાંતીવાડા ડેમને મળે છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના સુંધાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા. મંદિર પરિસરમાં પાણીનો પ્રવાહ એટલો વેગવંતો હતો કે જાણે પરિસરમાં નદી વહી રહી હોય તેવું લાગતું હતું. સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 2.5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા તો હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી. પોશીના અને ખેડબ્રહ્મામાં પણ મેઘમહેરના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પંચમહાલના ગોધરા અને શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, તેમજ શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરા આરટીઓ કચેરીમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા, જેના કારણે આરટીઓ કચેરીમાં કામાર્થે આવેલા લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આરટીઓ કચેરીમાં પાણી ભરાતા લોકોને કચેરી બહાર વાહનો પાર્ક કરવાનો વારો આવ્યો. આરટીઓ કચેરીમાં વાહન ચાલકો માટે બનાવવામાં આવેલા ટેસ્ટ ટ્રેક પર પણ પાણી ભરાતા ટેસ્ટ આપવા આવતા લોકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો, જેથી કંટાળેલા લાભાર્થીઓએ તંત્ર સમક્ષ યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે. રાજકોટમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો. પશ્ચિમ વિસ્તારમાં મેઘાએ મંડાણ કર્યું અને ધીમી ધારે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વરસાદના પગલે આજી 1, ન્યારી 2 ભાદર ડેમની સપાટી યથાવત છે. ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું. ગાંધીનગર, અંબાજી, શામળાજીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગર લીંબડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે પાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ. બોટાદ પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી આવી પહોંચી. ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગીર સોમનાથના ઉનાનું ખત્રીવાડા ગામ 5 દિવસ બાદ સંપર્કમાં આવ્યું છે. વરસાદે ખમૈયા કરતા રસ્તા પરના પાણી ઉતરતા ગ્રામ સંપર્કમાં આવ્યું. બપોર બાદ મેઘા ધોધમાર વરસતા નાના ખાતરીવાડા તેમજ મોટા ખત્રીવાડાને જોડતો કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. સૂત્રાપાડાના લાઠી ગામે વરસાદી આફતના પગલે તારાજી સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. ગામની અવાવરૂ જગ્યાએ હજી સુધી પાણી ભરાયા નથી. જો પાણી ભરાયેલા રહે તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે, જેને લઈને ગ્રામજનો દ્વારા જાતે જ ફાળો ઉઘડાવીને પંપ લાવવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેકઠેકાણે તારાજી સર્જાય છે, ત્યારે ઉનાના દિલવાડાના કોઝવે પર પાણી ફરી વળતા ખાણ, સેંજણિયા, દાંડી, ખજુદરા અને રાજપરા બંદર સહિતના 20 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો છે. દિલવાડા ગામના મોટાભાગના લોકોના ખેતરો નદીના સામા કાંઠે છે, જેથી ખેતરે ન જઈ શકતા તેમના પશુઓ પણ છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ્યા છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરવા સ્થાનિકો આજીજી કરી રહ્યા છે. જામનગર શહેરમાં 2 દિવસમાં વરસેલા માત્ર 8 થી 10 ઇંચ જેટલા વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી. શહેરના નાગેશ્વર વિસ્તારમાં તાજેતરમાં જ નવા બનાયેલા ડામર રોડ ઉપર મોટા મોટા ભૂવા પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. જોકે તંત્ર સફાળું જાગ્યું હોય તેમ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં અનરાધાર મેઘમહેર થઈ છે, જેના કારણે માધવપુરનો ભાતીગઢ મેળો જ્યાં ભરાય છે તે મેળા ગ્રાઉન્ડ અને તેને અડીને આવેલા દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. મેળાનું ગ્રાઉન્ડ જાણે કે તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદરના કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઘેડ પંથકમાં થયેલા નુકસાની અંગે પત્ર લખ્યો. પોતાના મત વિસ્તારના ખેડૂતોની જમીન ધોવાણ તેમજ પાકમાં થયેલી નુકસાનીને લઈને વળતર આપવા રજૂઆત કરી છે. છોટાઉદેપુરમાં વરસાદને કારણે રાજબોડેલીમાં 2 માળનું કાચું મકાન ધરાશયી થયું. મકાન ધરાશયી થતાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ 2 ગાયને ઈજા પહોંચી છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારો તેમજ ચીખલીના આમદરાથી રૂમલા મોગરાવાડીને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા જે પાણી ગતરોજ ઉતરતા કોઝવેનું વરસાદના પાણીમાં ધોવાણ થયું છે. વલસાડમાં વરસાદે વિરામ લેતાની સાથે જ તંત્રની પોલ ખુલી ગઈ છે. શહેરના નાનકવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ નંદનવન પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. સોસાયટીઓમાં આવેલા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીનો નિકાલ ન થતા રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. સુરતમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. કીમ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ડાંગરના પાકને પણ નુકસાન થયું છે, જ્યારે શાકભાજીના માંડવા પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, એનસીઆર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. કેરળ અને ઓરિસ્સા સહિત વિવિધ રાજ્યોમાં છેલ્લા 4 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ નોંધાયો, જેને પગલે મોન્સૂન સિસ્ટમ સક્રિય થતા હવે દિલ્હી, એનસીઆર અને હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ સેન્ટર પર યોજાયેલી બેઠકમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો કે ગીર સોમનાથમાં હાલ માત્ર એક જ ગામ સંપર્ક વિહોણું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અતિવૃષ્ટિના કારણે 14 લોકોના મોત થયા છે. સાથે વિજય રૂપાણીએ ગુજરાતમાં ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ પડ્યાની પણ વાત કહી. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સાબરકાંઠામાં રૂબેલાની રસી આપ્યા બાદ વિદ્યાર્થીનીનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. ઈડરના ખોડમ ગામનો આ બનાવ છે, જ્યાં 11મા ધોરણમાં ભણતી સ્નેહાને શાળામાં રસી આપવામાં આવી હતી. ત્યારબાદ તે સતત ઘેનમાં રહેતી હતી. ઉપકાને ઉલટી થયા બાદ તેનું મોત થયું છે. સ્નેહાના પિતાએ પણ આરોપ લગાવ્યો છે કે રસીના કારણે જ તેમની પુત્રીનું મોત થયું છે. એટલું જ નહીં, શાળાના આચાર્યએ પણ સ્વીકાર્યું છે કે રસી આપ્યા બાદ અન્ય 2 વિદ્યાર્થીઓની પણ તબિયત લથડી હતી. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતી કોલેજ ગર્લ પર બળાત્કાર કરવાનો ગુનો દાખલ થયો છે. 7 દિવસથી લાપતા પીડિતા અચાનક સુરત પોલીસ કમિશનર કચેરીએ નિવેદન નોંધાવવા દાખલ થઈ હતી. પોલીસ કમિશનરને મળવા દેવાના બદલે પોલીસે યુવતીને લઈ ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જ્યાં પીડિત યુવતીનું ઇન કેમેરા નિવેદન લેવાની અને પૂછપરછ હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સાથે જ સરથાણા પોલીસ સ્ટેશનમાં જયંતિ ભાનુશાળી સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો. હવે આ કેસની તપાસ ડીસીપી ઝોન 4ના ડોક્ટર લીના પાટીલ કરશે. જયંતિ ભાનુશાળી સામે નોંધાયેલા ગુનાને લઈને જોઈન્ટ સીપી મહિલા જેસીપીને મળવા આવ્યા હતા, જ્યાં મહિલાઓએ તેમની કાર રોકી હતી. આ દરમિયાન મહિલા કોંગ્રેસ દ્વારા કારને રોકી સખત કાર્યવાહીની માંગ કરી છે. પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને આપેલા સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવાતા વિવાદ ઉભો થયો છે. સંજીવ ભટ્ટ સહિત 64 લોકોની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે. જે કારણોસર સુરક્ષા આપવામાં આવી હતી તે હવે પૂર્ણ થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન નક્કી કરવા આવતા અઠવાડિયે બેઠક યોજાશે, જેમાં પાર્ટી હાઈકમાન્ડના રહેવા પ્રમાણે ચેરમેનની નિમણૂક કરાશે. જિલ્લા પંચાયતના પ્રમુખના જણાવ્યા પ્રમાણે આગામી 27મી જુલાઈ સુધીના વિવિધ કમિટીઓની મુદત પૂરી થયા પછી નવા સભ્યોની બેઠકમાં ચેરમેનોની નિમણૂક થશે. તમામ સમિતિઓમાં કોંગ્રેસના બળવાખોર સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, જેમને ચેરમેન બનાવવા કે કેમ તે અંગે ભાજપમાં મતાંતર ચાલી રહ્યા છે. લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ થાય તે માટે સુરત શહેર ભાજપ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા કાપડની થેલી બનાવી વિનામૂલ્યે વહેંચણી કરવામાં આવી રહી છે. શહેરના એક ઝોનમાં શરૂઆત થઈ ચૂકી છે. હવે તબક્કાવાર 12 ઝોનમાં કાપડની થેલી લોકોને વહેંચી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.
બનાસકાંઠાના ધાનેરામાં ભારે પવનના કારણે આર્મીની ગાડી પર વૃક્ષ પડ્યું. સદનસીબે આ દુર્ઘટનામાં જવાનોનો આબાદ બચાવ થયો. વૃક્ષ ધરાશયી થવાની ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહેસાણામાં આવેલા કડીની એસવી વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. તેના જ ગામના યુવાને તેને ઘરે લઈ જવાનું બહાનું આપી નર્મદા કેનાલ પર દુષ્કર્મ આચર્યું. વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પોતાના માતા પિતાને જણાવતા પરિવારે કડી પોલીસે ફરિયાદ નોંધાવી છે. મોરબી વાંકાનેરના રાજમહેલમાં ચોરીની ઘટના બની છે. વાંકાનેરમાં આવેલા રણજીત વિલાસ પેલેસમાંથી તસ્કરોએ 8 લાખની કિંમતની ચાંદીની ખુરશી તોપની ચોરી કરી છે. તો સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.